અમારે સરપંચની ગાળો સંભળાતી નથી અને આવો સભ્ય હટાવો હટાવો હટાવો। ઝહીરાબાદ ગ્રામ પંચાયત ગ્રામસભામાં વિકાસને લઈ હોબાળો, સરપંચ અને ગ્રામજનો વચ્ચે તૂતુ મેમે, ટીડીઓને રજૂઆત। ઝહીરાબાદ પંચાયતમાં આજે મળેલી ગ્રામસભા વિકાસના મુદ્દે ગરમાઈ ગઈ હતી। ગામની પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોને લઈને ગ્રામજનો રજૂઆત કરવા ગયા હતા, પરંતુ સરપંચ અને ગ્રામજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલો તૂતુ મેમે સુધી પહોંચ્યો। ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી, ગટર, રસ્તા અને શેરીના લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી થતી નથી। આજની ગ્રામસભામાં જ્યારે ગ્રામજનોએ આ મુદ્દા ઉઠાવ્યા ત્યારે સરપંચ સાથે તેમની બોલાચાલી થઈ વિવાદ એટલો વકર્યો કે સભાનું વાતાવરણ તંગ બન્યું હતું। પંચાયત સભ્યો અને ગ્રામજનોએ કરી રજૂઆત। વિવાદ બાદ પંચાયતના કેટલાક સભ્યોને મોટી સંખ્યામાં ગ્રામજનો હિંમતનગર પહોંચ્યા હતા, તે તેઓએ તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ અને જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓને લેખિત રજૂઆત કરી સરપંચ વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી। હું શેખ રૂબીનાબેન અમારા મહેલ્લાના સરપંચથી કંટાળીને અહીંયા આટલા બધા અમે આવેલા છે। 1 વર્ષથી બધાના વેરા માંગે છે, અમે વેરા આપ્યા, બધું કર્યા પછી બી આજે અમે બધા ભેગા થયા તો અમને અપશબ્દો બોલ્યા જે સરપંચ રફીક ડોને અને ખરાબ શબ્દો અમને ધક્કા માર્યા। અમારા ગામના જે માણસો કે અમારા મહેલ્લાના માણસો અવાજ ઉઠાવે તો એને લાફો મારવા ઉઠે છે અને ગાળ બોલે છે। એ બધું સરપંચ હોય અને સરકારી કામમાં તો ગાળ પહેલી વાત તો ના બોલે, લેડીઝને ધક્કો ના મરાય। અને બીજું કે અમારું સાંભળતો જ નથી। અમારા જે બી માણસ હોય ને એનું કાગળ લે છે, અરજી બી લે છે અને પછી એ જ કચરાના ડબ્બામાં નાખે છે। અમે વિડીયો ઉતારશે, અમને કે ક્યાં કરતી હે કે શરમ આતી હે તુજે? એ બી મારા જોડે વિડીયો છે, અગર જોઈશે સીટુ નીચમાં આપવા માટે હું વિડીયો મોકલાવીશ। અને મારા મહેલ્લાના અંદર હરેક ભાઈ બહેનો બધા અમે પરેશાન છે, એટલું કીચડ એટલું। આજે અમે એ જ રજૂઆત લઈને ગયા હતા। અમને અહીંયા આવવાનું શોખ નથી અને અમારા બી કામ ધંધા બધું છે, પણ એટલા પરેશાન એ લોકો કરે છે, કોઈ હદની સરપંચ મેન સાંભળતો નથી અને શું કહે છે કે वो तो मैं देख लूंगा અને ગાળો એટલી ખરાબ બોલે છે। એ માટે અમે બધા અહીંયા આવ્યા છે। અમારે સરપંચની ગાળો સંભળાતી નથી અને લેડીઝના જોડે પણ ખરાબ વર્તાવ કરે છે। મેં અવાજ ઉઠાવ્યો તો મને ધક્કો મારી દીધો। એના ભત્રીજો બી હતો, એ બી મને આજે દબાવવા આવ્યો બધાના સામે। એ તો સારું છે કે બધા મારા હતા, નકર તો એ મને દબાવી દે કે લાફો મારે, શું કર હું શું કરતી। એટલે અમારી બી ઇજ્જત છે અને અમારું ઘર બાર છોડીને બધું કરીને અમે અહીંયા આવ્યા છે। તો એક જ વાત માટે આવ્યા છે કે સરપંચને કાઢો એવા નફાટને કે જે લેડીઝોને ગાળો બોલતો હોય। લેડીઝોને આમ તો પેલા મોદી કહે છે કે લેડીઝ की इज्जत करो भाइयों बहनों, तो પછી ભાઈઓ બહેનો ઇજ્જત કેમ નથી કરતો? એ ભાઈ નથી અમારા માટે, અમે એની બહેનો નથી, તો પછી એટલે આ સરપંચને કાઢો। અને હું શેખ રૂબીનાબેન આ જ અરજી લખવાની છું, જ્યાં જવું ત્યાં જઈશ, સરપંચને છૂટું કરાવવું પડશે એ માટે મેં છે। અને આવો સભ્ય હટાવો હટાવો હટાવો, અમારે એવો નથી જોઈતો માણસ। અને બીજું કે અમે હકનું કહીએ છીએ તો અમને દબાવે છે ને અમને કે તમારે પૈસા ખાવા છે, દલાલી આપી દો। મેં 20,000 રૂપિયા ભરીને મેં રસ્તા પર બધું નખાયું છે। હું બી કઈ ગરીબ છું, અમીર નથી। સિલાઈ કામ કરી કામ કરતા 20,000 અમને કે તમારે પૈસા આપી દેશું। મેં કરી દીધા પૈસા, 20,000 આપ્યા। એવું તો માણસને બોલાવીશ એવું, પણ એ માણસ હવે કે છે કશું નથી, ક્યાં હો ગયા, ગામ કે લીએ કિયા હે। અને પછી અમને જે ગાળો બોલે છે એ સરપંચ ના જોઈએ અને ક્યાં ધક્કો હટાવો હટાવો, અમારે એવો નથી જોઈતો માણસ। અને બીજું મોહનભાઈ મહેમાન, પંચાયત સદસ્ય વોર્ડ નંબર 10। મેં ઝહીરાબાદ ગ્રામ પંચાયતમાં અત્યારે રજૂઆત કરી। એમને સરપંચ અને તલાટી સાહેબની હાજરીમાં, સભ્યોની હાજરીમાં એમને કહ્યું હતું ડેપ્યુટી સરપંચને કે તમે ગટરના ઢાંકણા રોયલ રેસિડેન્સીમાં જે બાકી છે એ બનાવી દો, અમે એનું બિલ આપી દઈશું। એ બિલ અત્યાર સુધી અમને મળ્યું નહીં। અમે પોતાના પૈસાથી ડેપ્યુટી સરપંચે બનાવી આપી દીધું। હાલ સરપંચ સાહેબ પૈસા આપવા માટે નકારાત્મક જવાબ આપે છે અને એમનું કહેવું એવું થાય છે કે લાગશે પછી પૈસા મળશે, હું તમને પૈસા નહીં આપું। અમારા પૈસા લેવાની કોઈ વાત જ છે નહીં। આ એક મુદ્દો ભટકાવાની વાત છે। સરપંચ સાહેબ પોતાના કામથી હટી ગયેલા છે, તલાટી સાહેબ કોઈ રિપ્લાય આપી શકતા નથી, કામ નથી કરી શકતા, એનો નકારાત્મક જવાબ આપવા માટે સભ્યો પર ઢોળે છે। બીજી વસ્તુ, ઝહીરભાઈ બુલા અમારા વોર્ડ નંબર 9 ના સભ્ય છે। એમને ત્યાં આગળ ગંદકી થતી હતી તો એમને પોતાના પૈસા આપીને સરપંચ અને તલાટીના કહેવા પ્રમાણે કે તમે કામ કરી દો, અમે પૈસા આપી દઈશું। એ કામ થવા છતાં આજ દિન સુધી પૈસા આપ્યા નથી। આવું તો ઘણું બન્યું છે, જે હાલ અમારા જોડે અત્યારે કોઈ પુરાવા છે નહીં, બાકી પૈસા ગણના મૂકીને આ લોકોએ કામ કરેલા છે। સરપંચ અને તલાટી તરફથી કોઈ હકારાત્મક જવાબ મળતો રહેશે નહીં। એટલે આ પબ્લિકની માંગ છે કે આવો સરપંચ આવો તલાટી પર શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ। ઝહીરાબાદની પંચાયતમાં અમે આજ રોજ ગ્રામ સભા હોવાથી અમે ગયેલા। ભાઈઓ અને બહેનો, ઝહીરાબાદના તમામ કાર્યકર્તા તથા ગામના ગ્રામજનો ત્યાં જઈને રજૂઆત કરી કે અમારા ગામમાં, અમારા ઝહીરાબાદની અંદર તમામ કોલોનીઓમાં પાણી ભરાય છે। આટલા સુધી કમર સુધી પાણી આવી જાય છે, તેમ છતાં આ લોકોએ અમારી રજૂઆત સાંભળતા નથી।
ક્યારેક કોઈ પણ કામ માટે જઈએ છીએ તો આજ નહીં ને કાલ કરે છે અને પછી કહે છે સરકારની ગ્રાન્ટ થોડી ઓછી આવે છે એટલે અમે આ ખાડા ખૈયા પૂરી શકતા નથી અને લાઇટો તમામે તમામ જહેરાબાદના કોલોનીમાં અને જહેરાબાદની આજુબાજુ જેટલી કોલોની છે એમાં લાઇટો તો બિલકુલ નથી, થાંભલા સ્ટ્રીટ લાઇટ તો બિલકુલ નથી. અત્યારે અમે એટલી પરિસ્થિતિ ગંભીર આવી ગઈ છે કે અમારા બાળકો, નાના બાળકો બાળ મંદિરમાં પણ જઈ શકતા નથી અને કમરસામી પાણી ભરાય છે, ખાડા ખૈયા બહુ જ છે. તો આ એની તજવીજ કરવા ગમે તે અમે ઘણી જગ્યાએ રજૂઆત કરી પણ અમારી રજૂઆતો સાંભળવામાં આવતી નથી અને બાળકો સ્કૂલમાં પણ નથી જતા અને નાના બાળકો બાળ મંદિરમાં પણ જતા નથી. રસ્તાઓ એટલા બિલકુલ ગંભીર થઈ ગયા છે, એટલા ખાડા ખૈયા થઈ ગયા, કીચડ ઢીચણ સામે તો કીચડ હોય છે અને ખાડાઓ પૂરવાની તો કોઈ તકેદારી પંચાયત વાળા કરતા નથી અને ગ્રામજનોને એકદમ બિલકુલ નકારાત્મક જવાબ આપે. બસ રાઈટ. હું જહીરાબાદ 9 નંબર સભ્ય છું ને હું આજથી 15 દિવસ પહેલા તલાટી પાસે ગયો હતો કે મારા એરિયામાં એક જગ્યા પર બહુ કચરો ટ્રેક્ટર આવતું નતું તો લોકો પબ્લિક કચરો પ્લોટમાં નાખતા હતા. તો મેં તલાટી સાહેબને રિક્વેસ્ટ કરી કે સાહેબ આટલો બધો કચરો નાખે, તમને વિડીયો મોકલી. તલાટી સાહેબે 2-3 દિવસ પછી મને કીધું તમે કામ કરાવી લો, કામ કર્યા પછી મને બિલ મોકલી દેજો, હું તમને પૈસા આપી દઈશ. મેં પછી કામ કરાવીને એમના વિડીયો મોકલી ના પછી એમના જોડે હું બિલ લેવા ગયો તો તલાટી સાહેબ બી કે મારે આમ પૂછવું પડે ને આમ કરવું પડે ને મારે સરપંચની સલાહ લેવી પડે ને આમ. તો તલાટી સાહેબને ક્યાં સરપંચની સલાહ લેવાની આવે છે? તો તલાટી સાહેબને મને આટલા એમના કહેવાથી જ મેં એમને સફાઈ કરાવડાવી હતી અને તલાટી સાહેબને સરપંચ બે હવે વાયદા કરે છે કે તમને બિલ નહીં મળે, મને સભ્યને બિલ આલવાના કે મેં બધી વિડીયો મોકલી છે ને વિડીયો મોકલી છે અને એનું બિલ બી રજૂ કરેલું છે ને મને ખોટા ઇલ્ઝામમાં ફસાવા કે છે કે તમારે હપ્તો લેવાનો છે, હપ્તો લે છે એવી રીતે ફસાવે છે ને કે તારા ઘરમાં ખાવાના પૈસા નથી એ રીતે ખોટા વિડીયો બી છે તલાટી સાહેબનો ને આ રીતે બધા વિડીયો બનાવેલા છે. મારા પાસે પાવતી બધું છે. તલાટીની અને સરપંચની આ મિલીભગત છે. એ લોકો પબ્લિકને ખોટા માર્ગે દોડે છે ને 4-5 અંદર લુખા બેસે, 4-5 અંદર લુખા બેસાડી રાખે છે, 4-5 લુખા બેસાડી રાખે છે અંદર પંચાયતમાં ને એ લોકોને જ કામકાજ માટે મોકલે છે. અમને સભ્યોને નથી કામ બતાવતું એનું કારણ કે આ લોકોને શું છે ડાયરેક્ટ પૈસા ખાવા છે એટલા માટે.